આને રાઈટ ક્લિક કોપી, ફોટોશોપમાં આવીને પહેલી વાર ફોટોશોપ ઇન્સ્ટોલ થાય ને આ બધા ઓપ્શન આવે તો એને ક્લોઝ કરી દેવાના, પછી કંટ્રોલ કે નેક્સ્ટ નેક્સ્ટ કરીને હિસ્ટ્રીમાં ટ્રેન હોય તો 999 ને અહીંયા મીડિયાની જગ્યાએ નોન, આટલું કરી. હવે ન્યૂ ફાઇલ કંટ્રોલ એન એન્ટર પેસ્ટ. ઓકે, હવે આ ફાઇલને સીધી કરી લેવાની, તો કંટ્રોલ એ કંટ્રોલ ટી, બ્લેક એન્ડ વ્હાઇટ પર આવી ગયું એટલે અહીંયા આરજીબી પર ચેનલમાં આવીને કલર કરી દેવાનું. હા ને એવું કંઈ દબાવા જાય તો, અને કંટ્રોલ ટી પહેલાં તો ફાઇલને આપણે સીધી કરવાની, જે ક્રોસ દેખાય ને કંટ્રોલ શિફ્ટ એક ખૂણાથી દબાવીને પાછી બીજી સાઈડથી. હવે અહીંયા ઉપરની સાઈડ ક્રોસ છે તેને બી સીધું એમ આવી છે એટલે ફાઇલ આપણી સીધી થઈ ગઈ. હવે એન્ટર સિલેક્શન ટૂલ એમ ટૂલથી ફાઇલને ક્રોપ કરી દેવાની. હવે ઇમેજ સાઇઝ અહીંયા 100 ને અહીંયા કરવાની 48 ઇંચ ખાલી હાઇટની અંદર. આ તમારી ફાઇલ સીધી થઈ ગઈ હો ને, એટલે કોઈ ફાઇલ ક્રોસ હોય તો પહેલાં કંટ્રોલ ટીથી કંટ્રોલ શિફ્ટ દબાઈને આ રીતે સીધી કરવાની, સીધી કરે પછી જ એને ચાલુ કરવાનું બનાવવાનું. તો આને રિપીટ કાપવાનું, તો રિપીટ આપણે જોઈ લેવાનું રિપીટ ક્યાં છે તેનું. આ રેડ કલર, બીજો રેડ કલર અહીંયા, આ રિપીટ તમારો થઈ ગયો. ત્યાર પછી રેટનું હાફ ફિગર, તો એ એઝ ઇટ ઇઝ આપણું અહીંયા આવે છે. હવે રિપીટ તો કાંઈ પણ રિપીટમાં આપણું આ સાઈડ ક્રોસ જાય છે ફાઇલ, આને સીધી કરી લેવાની પાછી. કંટ્રોલ ટી ને કંટ્રોલ શિફ્ટ દબાઈને ફાઇલને જ્યાં સુધી સીધી નહીં કરે, ઓકે નહીં કરે ત્યાં સુધી બનાવવાની નહીં. ઓકે, આ સીધું થઈ ગયું. આ રિપીટ આટલું બનાવવાનું, એની અંદર બી આપણે એક જ રિપીટ બનાવવાનું. આ બેની વચમાંનું અડધું અહીંથી લઈ લેવાનું, હાફ. ને અહીંનું હાફ ફિગર એટલે 1/4 આવે એકનું. હવે ન્યૂ લેયર, આની અંદર એક લેયર આપણે બનાવવાનું. પેન ટૂલથી શિફ્ટ પકડીને ક્લિક જ કરી દેવાનું એટલે સીધી લાઈન આપણી આવ્યા કરે. અહીંથી F3 ફિલ, F3 ની એક્શન બનાવીએ તો F9 એક્શનમાં, નોનમાં F3 રેકોર્ડ ફિલ એન્ટી બંધ કરી દેવાનું. ઓકે, રાઈટ ક્લિક ડિલીટ. તેવી જ રીતે F2 પર સ્ટોપ પાથ ડિલીટ સ્ટોપ. હવે અહીંયાથી આખું સિલેક્શન લઈ લેવાનું ને ન્યૂ લેયર લઈને લાઇટ કલરને પેક કરી દેવાનો ને એને શિફ્ટ કરી દેવાના લેયરને, એટલે આવી ગયું. આ બે લેયરને સાથે કરી શકે તમે. હવે આ 1/4 બનાવ્યું એને આખું કરી લેવાનું. પહેલું તો અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ. આ ચેક્સ આવતી હોય તો
વ્યૂમાં શોમાં પિક્સેલ લાઈન એને બંધ કરી દેવાનું. અહીંથી સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી વર્ટિકલ અને શિફ્ટ દબાવીને આવી ગયું. આ આપણો એક રિપીટ થઈ ગયો. રિપીટને પછી આપણે આ જે માર્કિંગ માર્યું એની અંદર ફિગર કેટલા છે તે જોઈ લેવાનું. આપણે એક ફિગર 2 3 ને 4 તો આપણે 4 રિપીટ કરવા પડે. અહીં એક કરી દીધો. આ ગાઈડલાઈન અહીં કરી દેવાનું. બીજી બધી ગાઈડલાઈને કાઢી નાખવાની. હવે એ સેમ 2 ફિગરને અલ્ટર કંટ્રોલ ટી શિફ્ટ પકડીને અહીં આ ગાઈડલાઈન બી એક કામ. હવે અહીંયાથી સેન્ટરની ગાઈડલાઈન બી મારી પડે તો આપણે અલ્ટર એસટી સિલેક્શન લઈને પાછું સિલેક્શનને ખસેડી લેવાનું. તો અલ્ટર એસટી ઓકે. હવે આ 4 લાઈન તો આપણી થઈ ગઈ રેડ વાળી. તો હાઈટની અંદર બી 4 રિપીટ મારવાનું. અલ્ટર કંટ્રોલ ટી શિફ્ટ પકડીને પછી એન્ટર ગાઈડલાઈન કરતું રહેવાનું. અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. આ એક રિપીટ થઈ ગયો આપણો. હવે આનું બી સેન્ટર કાઢવાનું. સિલેક્શન અલ્ટર એસટી. આ આપણો રિપીટ થઈ ગયો. હવે આની અંદર મેજિક ટૂલે સિલેક્શન લેવાનું. જો શિફ્ટ પકડીને એક લાઈન આપણી ક્લિયર થઈ જાય. અહીં એક જોઈન્ટ આવ્યા હતા તો આ ફિગર ચારે બાજુ એક આવશે. હવે આ કયો કલર છે? યલો કલર આપણે લઈએ. અલ્ટર બેક. ત્યાર પછી બાજુનો રિપીટ. સીધી લાઈન જોવાની. જે હાફ ફિગર અહીં આવ્યું તે જ બાજુમાં બી આવવાનું એટલે એક લાઈન જ પડશે આપણે. હવે અહીંયાથી યલોની બાજુમાં વ્હાઇટ કલર જેવો છે. અલ્ટર બેક. થોડા આપણે વધારે લાઇટ કરી દઈએ એટલે દેખાય આપણને. હવે એ લાઈનમાં ખાલી જોઈન્ટ પર ધ્યાન આપવાનું કે અહીંયા એટલું આવ્યું તો નીચે એટલું આવવું જોઈએ. આ બી આપણો કલર પિક કરીને અલ્ટર બેક. હવે અલ્ટર બેક. હવે રહ્યું આપણો બ્લેક કલરમાં. તો બ્લેક કલર તો આખો સિલેક્શન થશે. તેને કેવી રીતે સિલેક્શન લેવાનું? બ્લેક પર મેજિક ટૂલે. ત્યાર પછી અહીં એન્ટી બંધ કરી દેવાના. અહીંયા બી 0 રાખવાનું. સિલેક્શન લીધું પછી એમ ટૂલે અલ્ટર શિફ્ટ દબાવવાનું. સિલેક્શનથી માઇનસ થઈ જાય. હા, હવે એની અંદર કયો કલર છે જોઈ લેવાનો. ગ્રીન ડાર્ક. અલ્ટર બેક. એ જ હિસાબે આ લાઈનમાં પાછું સીધું લેવાનું. એને બધી વાર ગાઈડલાઈનથી સિલેક્શન લઈને માઇનસ કરવાનું. અલ્ટર શિફ્ટ. અહીંયા બી અલ્ટર ને શિફ્ટ એમ ટૂલ સિલેક્શન લઈને. હવે બીજું સિલેક્શન. તો ગ્રીનની બાજુ ડાર્ક ગ્રીન આપણે લઈએ. આને બી અલ્ટર શિફ્ટથી માઇનસ. જ્યોમેટ્રિકલ ડિઝાઇનમાં ગાઈડલાઇનથી પરફેક્ટ. હવે આ સિલેક્શનમાં આપણે એક લાઈન લઈ લેવાની. એની નીચે આવી ગયો એટલે 4 ફિગર આવ્યા. રેડ કલર. અલ્ટર બેક. આ કલર આપણા બધા અલગ થઈ ગયા. હવે આને આપણે
હવે આની ઉપર ટેક્સચરમાં રિપીટ આપણો આટલો જ આવે, અહીંયાથી રિપીટ એમ કરીને બેસશે એટલે આખી લાઈન આ બેસશે જેવી રીતે હાઇટમાં, આ હિસાબે લાઈન બેસશે. હવે આને ટેક્સચર એની પર મારવાનું. પિન્ટરેસ્ટમાં આર્ટ ડેકો, રાઈટ ક્લિક કોપી પેસ્ટ. હવે આની સાઈઝ જોઈ લેવાની આપણે. આ નીચેના મોટિફની ફિગર ટેક્સચરની નાની તો આપણું થોડું ડર લાગે છે તો કંટ્રોલ એલ આથી ડાર્ક કરી દેવાનું, થોડું અલ્ટર શિફ્ટથી મોટું બી કરી દે એટલે સાઈઝ એના જેવી થઈ જાય. પછી આને ચારેય બાજુથી ડિલીટ કરી દેવાનું થોડું થોડું, ને અલ્ટર કંટ્રોલ ટી હોરિઝોન્ટલ આ હિસાબે એક રિપીટ બેઠ, પછી પાછું અલ્ટર કંટ્રોલ ટી વર્ટિકલ એન્ટર લેયર મર્જ. હવે જે આપણી ફાઇલ છે એની અંદર આને બેહાડવાનું. આ બહુ મોટું હોય તો થોડું નાનું કરી શકે એમ દબાઈને, અલ્ટર કંટ્રોલ શિફ્ટ અહીં જોઈ લેવાનું રિપીટ કેવો છે. ઓકે છે એ જ હિસાબે અહીંયા એટલે ફાઇલની અંદર જ આપણે સેટિંગ કરવાનું જેથી માર્કિંગ આપણું જાય નહીં રોંગ. હવે આને જે ટેક્સચર માર્યું છે એની અંદરથી મલ્ટીપ્લે કરી દેવાનું. મલ્ટીપ્લેથી નહીં આવે તો પછી થોડું આપણું લાઇટ થઈ ગયું તો કંટ્રોલ એલથી હજુ ડાર્ક કરી દઈએ. હવે અહીંયાથી ઓપ્શનમાં જોઈ લેવાનું, આ ઓકે લાગે છે, હા ચાલશે. હવે બહુ લાઇટ લાગતો હોય તો એના પર રાઈટ ક્લિક ડુપ્લિકેટ કરવાનું અને એકને ડબલ કરી દેવાનું, એકને થોડું લાઇટ કરવાનું ઓફિસ ટી ફિલમાંથી તો વધારે ડાર્ક થઈ જાય એટલે બે પેટર્ન એના પર આવે. એ હિસાબે બી મારી શકે. આ તમારી સિંગલ પેટર્ન જે ઓલ ઓવર બની ગયું. હવે આને ડુપ્લિકેટ કરીને ઓલ ઓવર પેટર્નને સેવ કરી લેવાનું એક અલગથી. ને આ ફિગરને બનાવવાનું તો આને અહીંયાથી હવે આને આપણે ઓલ ઓવર બનાવીએ, હવે બુટ્ટીનું બનાવીએ તો ગાઈડલાઈને બધી કાઢી નાખવાની, વ્યૂમાં ક્લિયર ગાઈડલાઈન, કારણ કે ઓલ ઓવર તો આપણે એક સેટ કરી જ લીધું છે અહીંયાથી આવી સેવ એટલે એની અંદરથી લે. હવે આને બનાવવાનું હોય તો એક જ રિપીટ આપણો હોય તો સેન્ટરમાં પહેલી તો ગાઈડલાઈન મારી દેવાની, ત્યાર પછી સિલેક્શન લેવાનું. જેમ કે ક્રોસ હોય તો કંટ્રોલ ટીથી સાઈડથી એમ ફેરવી દેવાનું ફિગરને, સીધું કરવું પડે આપણે. એન્ટર. આ સીધું થઈ ગયું તો હવે ન્યૂ લેયર, પેન્સિલથી અહીંયા એક ડોટ, ત્યાર પછી અહીં પાથ નહીં દેખાતે તો આની અંદર ઓન કરી દેવાના. શેપ મેન છે, શેપ ફિનિશિંગ F3. કંટ્રોલ પકડીને ક્લિકથી માઉસથી ખસેડી શકે તમે. હવે અહીંયા આ લાઈનમાં થોડો શેપ મારેલો છે તો ક્લિક
આપણે હિસાબે થોડો શેપ બનાવી લેવાનો. અહીંયાથી ફિલ પાથ. ઓકે, આપણો ડાર્ક કલર થઈ ગયો અને લાઇટ કલર બહારથી છે તો લાઇટ કલરનો એક બીજો પીચ આવશે. કંટ્રોલ એન્ટર, સિલેક્શન લઈને અલ્ટર શિફ્ટ દબાવે તો બી થઈ જાય. હવે અહીંયાથી લાઇટ કલર ને કલરને કરી દેવાનું. આ બે સાથે કરી દે તો વાંધો નહીં. ડિલીટ, આને બી ડિલીટ. હવે આને અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ એન્ટર, લેયર મર્જ તે જ હિસાબે હાઇટમાં અલ્ટર કંટ્રોલ ટી, વર્ટિકલ એન્ટર, લેયર મર્જ. આ એક આપણો ફિગર બની ગયો. ફિગરની અંદર હવે બાકી રહ્યું ટેક્સચર. આને ન્યૂ લેયર આપણે મેન્યુઅલી બનાવી લેવાનું. ટેક્સચરને પેન્સિલ લેવાની, કેટલા પિક્સલનું છે તે જોઈ લેવાનું. 2 પિક્સલ બી ચાલે. કલર થોડો ડિફરન્ટ રાખવાનો એટલે બનાવે તો તમને ખબર પડે કે કેવું બનાવતા છે. આવી કોઈ બી પેટર્ન બનાવે એનો રિપીટ કેવી રીતે બનાવવાનો તે પછી બનાવી લેજો. કોઈ બી એવું આવે તો એઝ ઇટ ઇઝ હોય ને તો આને સેમ મારવું પડે. આવી ઓકે, આટલું બનાવી લેવાનું. ત્યાર પછી આનો રિપીટ બનાવવાનો. તો રિપીટમાં કેવું, કંટ્રોલ ટી, અહીંયા ગાઈડલાઈન આપણી આવી ગઈ, સમજી લો. પછી અલ્ટર કંટ્રોલ ટી, એને શિફ્ટ પકડીને આ બદલી લેવાનું. હવે એક ગાઈડલાઈન એન્ટર, લેયર મર્જ તે જ હિસાબે અલ્ટર કંટ્રોલ ટી, સી પકડીને પાછું હાઇટમાં એન્ટર, લેયર મર્જ. આ રિપીટ બનાવવાનું તમારે શીખવાનું. બરાબર. હવે આ જે ગેપ પડી છે તેની અંદર લાસા ટૂલે સિલેક્શન લઈ લેવાનું. આ એન્ટી બંધ કરી દેવાનું. આટલું સિલેક્શન લીધું ને આ જ પેટર્નને કોપી કરી લેવાનું ને અહીંયા પાછી પેસ્ટ કરી દેવાનું. એટલે એ પેટર્ન તો તમારી આવી જાય. બેલેન્સ જોઈ લેવાનું કરવા જેવું હોય તો. એ લેયર મર્જ. હવે આ જે બાર પેટર્ન છે તેને કંટ્રોલ ટીથી શિફ્ટ પકડી નહીં. એટલે આવી રીતે કોઈ બી પેટર્ન તમે આખી બનાવી લો અને પછી એને જોઈન્ટ બનાવો તો બનાવી શકે. થોડી બનાવવાની પછી રિપીટ સેટ કરી લેવાનું. જ્યાં ગેપ પડે ત્યાં આ રિપીટ થઈ ગયા બરાબર. હવે આની અંદર જે કલર છે તે આપણે લઈ લઈએ. કંટ્રોલ પકડીને સિલેક્શન અહીંથી રાઈટ ક્લિક, કલર. હવે આને એમ ટૂલથી સિલેક્શન લેવાનું ને એડિટમાં ડિફાઇન પેટર્ન. હવે આની અંદર ન્યૂ ફાઇલ નહીં કરે તો બી ચાલે, કારણ કે સિલેક્શનથી બી ડિફાઇન પેટર્ન થઈ શકે. આપણે જેમ ન્યૂ ફાઇલ કરીને કંટ્રોલ એન કરીને પેસ્ટ કરીએ ને, કોપી કરીને આવું નહીં કરે તો બી ચાલે. પેલાથી એવો ડિફાઇન પેટર્ન થઈ શકે. બંધ એવી રીતે થાય. અને નો. હવે આને બી ડિલીટ આપણે, એનું કંઈ જરૂર નહીં. ત્યાં ગાઈડલાઈન રિમૂવ. હવે જ્યાં પેટર્ન નાખવાની છે ત્યાં સિલેક્શન લેવાનું ને સિમિલર, રાઈટ ક્લિક, સિમિલર, ન્યૂ લેયર, શિફ્ટ બેક ને અહીંયા પેટર્ન કરી દેવાનું. આવું કહે ને તો પછી ઓકે. હવે આપણો બ્લેક કલર આમાં છે તો બ્લેક કલરને ચેન્જ કરવો પડે. અહીંથી લાઇટ કલર જ લઈ લેવાનો, અલ્ટર બેક, એની પર ડાર્ક કલર આવે. હવે આનું ને આપણું જોઈ લેવાનું કે આપણો ડિફરન્ટ કેટલો છે. આપણાની અંદર છે ને શેપ ઓછો લાગે છે જો, હે ને. આની અંદર શેપ બનેલો છે તો કેવી રીતે કરવાનો, આને સિલેક્શન લેવાનું, સિમિલર કરવાનું ને ન્યૂ લેયર, નહીં તો પછી એ જ લેયરમાં કલર આ ટેક્સચરનો લેવાનો અને પેન્સિલથી થોડી થોડી લાઈન બનાવી આપવાની. એમ નહીં તો ન્યૂ લેયરમાં આપણે કરીએ. બોર્ડર બનાવી આપે તેની ફિગરનો શેપ બાબત થઈ જાય.
1/4 માં જ બનાવવાનું, આખું બનાવવાનું કંઈ કામ નહીં. અહીંયાથી આટલો આવી ગયો. હવે એને બી 4 પલટી કરી દેવાના અહીંયાથી. અલ્ટર કંટ્રોલ ટી. હવે કેવો આપણો શેપ થઈ ગયો ને, પેલા આ પેટર્નમાં આવી રહેલો શેપ બન્યો, નહીં તો આપણો ફિગરનો શેપ નહીં આવતો, તો આ હિસાબે શેપ બનાવવાનો. હવે આની અંદર વચમાં કેવું છે, પેજ છે ને આપણામાં ટેક્સચર આવ્યું, તો તેને બી ચેન્જ કરવું પડે. તો સિલેક્શન નહીં, એથી અલ્ટર બેક કરી દેવાનું એટલે પેજવાળું થઈ જાય. હા, હવે આને આપણે સેટ કરવાનું ડિઝાઇનિંગને. તો આને બી 0 2 બે પાર્ટમાં સેવ થઈ ગયું. હવે આને ડુપ્લિકેટ, ઓરિજિનલ બંધ. હવે જે માસ્ટરપીસ બનાવ્યો છે ને એને ઓપન કરવાનું ને એને કેનવાસ સાઇઝ 48 સુધી કરી દેવાની ઈચ. ને આ ફાઇલને રિપીટમાં લેવાનું, સિલેક્શન લેવાનું, અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને અહીંયા ખાલી રિપીટ જોઈ લેવાનો પરફેક્ટ. એન્ટર, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. હવે એકનો રિપીટ બેઠો, બીજાને સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. તે જ રીતે આને બી અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી મારે એટલે એનો રિપીટ જોઈન્ટ મળી જાય. હવે આટલામાં આપણો રિપીટ નહીં બેસશે, કેટલું છે 6 ઇંચ છે, તો આને બી ડબલ કરવું પડે. તો કેનવાસ સાઇઝ ખોલવાની 200% ને આને બી અલ્ટર કંટ્રોલ ટી પકડીને બાજુમાં રિપીટ જોઈ લેવાનું કે પરફેક્ટ બેઠો કે નથી. ઓકે છે તો એન્ટર. ઓલ સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી, બીજા લેયરને, ત્રીજાને બી અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ઓકે, આટલો રિપીટ આવ્યો. હવે આપણે કઈ આ બુટ્ટીનો, તો આને ગ્રુપમાં લઈ લેવાનું, કંટ્રોલ જી બીજી ફાઇલમાં, પછી રાઈટ ક્લિક, ડુપ્લિકેટ, ને ફાઇલ આપણી 01 છે તો તેની અંદર શિફ્ટ કરી દેવાનું અહીંયાથી. અને અહીંયાથી એક આવી ગયો રિપીટ, 4 બુટ્ટી છે તો અલ્ટર એસ ટી, ગાઈડલાઈન મૂકી દેવાની ને એને ગ્રાફમાં બેહાડવાનું અહીંયાથી બી ગ્રાફમાં. આને સેન્ટરમાં લઈ લેવાનું, પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને એક અહીં આવશે, એક અહીં આવે, એક અહીં. આ 4 બુટ્ટી આપણે સેટ કરી દીધી. હવે કેવું બન્યું કે ગ્રુપ બન્યા એના, તો લેયર આપણા બધા અલગ છે. તો 4 નંબર બધા સિલેક્ટ કરવાનું અને કંટ્રોલ ઈ, તેવી રીતે 5 નંબર એને બી કંટ્રોલ ઈ, ને 6 નંબરનું બી લેયર. હવે જે એક્સ્ટ્રા લેયર થી આપણા તેને ડિલીટ, ગાઈડલાઈન કાઢી નાખીને કંટ્રોલ આર, અહીંથી આપણે ગાઈડલાઈન. હવે જે આપણી આરજીબી છે તેને બાજુમાં મૂકીને જોઈએ તો ખબર પડે. 200% એક સાઈડ ક્લિક, અને ઓલ સિલેક્શન કોપી, આમાં પેસ્ટ. જો આજે આપણે બનાવી હતી ને આ ફાઇલ હતી એ હિસાબે સેટિંગ કરવાનું.